હલો વાલા મારા, દેખાય છે? જોવો જો વાલા મારા, દેખાય છે ને? હા દેખાય. આ વાલા મારા આ સંઘ છે, અને સંઘ માણસનો નહીં હોતો, સંઘ બધાયનો હોય છે. શાકભાજીનો પણ સંઘ હોય છે. આ થેલાઓ છે બધાય, એનો પણ સંઘ હોય છે. એમ આ સંઘ કેટલાય પ્રકારનો, અને સંઘમાં સેવા કરવાવાળા માણસ આપણે જોઈએ તો સેવાભાવી જુઓ, સંઘ કરનારા કરે પણ આ સેવાભાવીમાં અમારા આ કાંતિભાઈ છે. કાંતિભાઈ આ બાજુ જોજો જરા. આ કાંતિભાઈ આખા રસોડાનો વહીવટ સંભાળે છે. પછી આ અમારા બાબરભાઈ છે, જો એ સેવામાં છે. આ દાળ મૂકવાનું ચાલુ થઈ ગઈ છે. આ ભાત બનાવવાનું છે, શાક અને શાકભાજીના સંઘની વાત કરું તો શાકભાજીમાં તો જો બધું હોય સંઘ તો શાક થાય સારું. મસાલા બધા જોઈએ, ટામેટાં જોઈએ, આદું જોઈએ, ધાણા જોઈએ, મસાલા જોઈએ, હા ટામેટાં જોઈએ, આ બટાકા જોઈએ, આ બધું પીરસવાનું જોઈએ. આ શાકભાજીનો સંઘ કહેવાય. અને વાસણોનો સંઘ, વાસણોના સંઘમાં તપેલું છે, તપેલીઓ છે, થાળી, વાટકા, બોટલ, આ બધું વાસણોનો સંઘ કહેવાય. આ બધા થેલાઓ ના હોય તો પાછા સંઘ આવે જ કેમનું? અને અમે પાછું જો ટ્રેક્ટર ના હોય તો ટ્રેક્ટર વગર આ બધું આવે જ કેમનું? હા, એટલે આ જુઓ ભાઈ, આ સંઘ છે, અને સંઘમાં સેવાનું બહુ મહત્ત્વ છે. બધું વિચારીને ભગવાને બનાવ્યું છે. ટામેટાં લાલ, બટાકા ધોળા, મૂળા ધોળા, આદુનો કલર કેવો, વટોણા લીલા, કોબીજ લીલી, આ બધે ગાજર લાલ, આ બધું ભાઈ સમજવા જેવી વાત છે. ચાલો ત્યારે, થોડું ઘણું બહુ થઈ ગયું, વધારે પછી આવજો તારા વાલા મારા, ફરી બીજી મુલાકાત આપીશું.